જય શ્રી રામ મિત્રો. આજે આપણે જવાનું હતું માપણી કરવા. તો આપણે સવારમાં ટીકરથી નીકળી જઈને હવે જઈશું આપણે અમરાપર. અમરાપર આપણે પહોંચી ગયા. અહીંથી જીજાજીને લેવાના. જીજાજીને લઈને પછી જવાનું હળવદ. જીજાજીને આપણે લઈ લીધા અને હળવદ પહોંચી ગયા. ફાટક કોઈ દી ખુલ્લું હોય જ નહીં. પછી આપણે ફાટક ખુલ્લું એટલે નીકળી ગયા અહીંયાથી આગળના કરોડોના થાંભલા જોઈને બળતા બળતા નીકળી ગયા આગળ લોકેશન ઉપર આવી ગયા. અહીં આપણા જાદુઈ પીટર આપણે કાઢી લીધા બહાર. હવે જાદુઈ પીટર કરી લઈશું ફીટ. આ ભાઈને જો હું તકલીફ પડે એ ન સમજાતો ઘડીકથી આવે મેદાન. પછી આપણે કરી નાખી ઘોડીની સ્થાપના સારી જગ્યાએ જોઈને કરવી. હવે જો આ ભાઈ હજી જો આને કંઈ હે શું કે અહીંયા શું હોય છે એને. જો આ સહકુટુંબ આપણી માપણી જોવા માટે આવી ગયું છે કણે. કોકનો વાલ ચાલુ રહી ગયો બંધ કરજો લાવ. પછી આપણે કરી દીધી માપણી ચાલુ ધીમા પગલે ડબક ડબક કરતા ચાલવા માંડ્યા નહીં આપણે. માપતા માપતા થાકી જાય બહુ ગરમી લાગી થોડું કુલરે હવા ખાઈ લઈ. હવા ખાઈને પછી વળી પાછા મહિના માપવા. આ વખતે આપણે એકલા નથી આવડી હે આખી ટોરકી જો હે ને બાકી જાણે ને ત્રણ ઘોડે ચડ્યો છે હવે. માપતા માપતા અહીંયા પોઈન્ટ ખોડી દીધા આપણે. પછી માપણી થઈ ગઈ પૂરી હળવદ નીકળી ગયા. પછી આપણે પાછા ઘરે હવે આવી ગયા ઓફિસે આવીને આપણે જોઈ લીધું યુટ્યુબ જોઈને પછી આપણને એવું લાગ્યું દાઢી કરાવી જશે. તમે દાઢી કરાવવા નીકળી ગયા આપણે આગળ જોયું તો ચોપડા વિતરણ ચાલુ હતું. તેને રાત દર ચોપડા લેવા અહીંયા પહોંચી જજો. આપણે પછી ખાઈ લીધું મીઠું પાન ખાઈને આવી ગયા દાઢી કરાવવા. દાઢી કરવામાં તો ઘણી વાર લાગે હોય. ત્યાં સુધી આપણે બેઠા અહીં કંટાળો ન હોય એટલે ત્યાં સુધી જોવાનો મોબાઈલ. પછી દાઢી થઈ જઈને હવે આપણે જઈશું ઘરે. હવે મળશું આપણે આગલા વર્ગમાં આવજો.